નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચના રોડ રસ્તા તૂટવા પાછળ ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર, મનસુખ વસાવાનો સ્વીકાર. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા અંગે પત્રકાર પરિષદ સંસદના અધ્યક્ષસ્થાને યોજાઈ. સરકાર ખૂબ પૈસા આપે છે, પણ રાજકારણીઓ, ક્વોરીવાળા અને કોન્ટ્રાક્ટરને લઈ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની સાંસદની સાફ વાત. ભરૂચમાં એચપી ગેસ એજન્સી દ્વારા 4 મહિનાથી ગેસ સિલિન્ડર ધારકો સાથે રમાતી ખોખો. શહેર અને ગામમાંથી આવતા રાંધણ ગેસના ધારકો બુકિંગ તો કરાવી રહ્યા છે, પણ બોટલ જ અપાતો નથી. ફલશ્રુતિનગરમાં આવેલા એચપી ગેસ એજન્સી સામે પુરવઠા વિભાગ કાર્યવાહી કરે તેવી ગ્રાહકોની માંગ. વાલિયાની ગોદરેજ કંપનીનો કાચા માલનો ₹8.25 કરોડનો જથ્થો મુંબઈના 4 ટ્રાન્સપોર્ટરોએ સેરવ્યો. 5 દેશમાંથી આયાત કરાતા 7 રો મટીરીયલ્સ ટેન્કરના પ્લેન્જન્ટની નટ બોટલ ખોલી કઢાયા. 7 મહિનામાં 458 મેટ્રિક ટન મટીરીયલ્સની ઘટ આવતા 4 સપ્લાયરો, તેમના ભાગીદારો અને ડ્રાઈવરો સામે અપાઈ ફરિયાદ. ભરૂચમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતા પદયાત્રા અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદે રોડ રસ્તા તૂટવા પાછળ સ્થાનિક નેતાઓ જવાબદાર હોવાનું કહ્યું હતું. દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે. ભરૂચ જિલ્લામાં યોજાનાર પદયાત્રા અંગે ગુરુવારે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી લઈ કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન થયું છે, જેમાં દેશભરના મહાનુભાવો, યુવાનો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ જોડાશે. દેશની તમામ 542 લોકસભા ક્ષેત્રોમાંથી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે. પદયાત્રા દરમિયાન એક ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવવામાં આવશે. સાથે જ દરેક વિધાનસભા વિસ્તારમાં સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાશે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં અપીલ કરી હતી કે ભરૂચ જિલ્લાના નાગરિકોએ આ એકતા પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય એકતા માટે પોતાના યોગદાનથી સરદાર પટેલને વિશેષ અંજલિ આપવી જોઈએ. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, એસડીએમ મનીષા માનાણી, માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારી સરકાર પણ આમાં બિલકુલ પારદર્શક વહીવટ આપે છે અને અમને પણ કહે કે આવું ક્યાંક પણ ગરબડ થતી હોય એને ખુલ્લા પાડો. હું સમજી વિચારીને બોલું, કારણ કે પ્રજાની સુખાકારી સાથે આ બધા છે. અને આ જે રૂટ જવાનો છે એ રૂટમાં જે પણ ક્યાંક આવશે તે લોકો અમને સહકાર આપવાના જ છે. આજે અમે અડધો કલાક મોડો થયો એનું પણ મૂળ કારણ છે. રાજપાડી ઘણા બધા લોકો આજ મુદ્દા એ તમને મેસેજ મળ્યા છે કે કેટલાક લોકો મને આજ રસ્તાની ગઈકાલે રસ્તા રોકોનું આંદોલન હતું એમને મેં સમજાયા. અને આવનારા દિવસમાં જ્યારે જે રૂટ નીકળવાનો છે, જિલ્લા સ્તરનો રૂટ હશે કે પછી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રીનો કરમસદથી જે જવાનું, એમાં પણ કોઈ અડચણરૂપ ન થાય. તમારા જે પ્રશ્નો હશે, લોકોના જે પ્રશ્નો હશે એ મેં ઉકેલીશું. સાંસદે ભરૂચના તૂટેલા રોડ રસ્તા અંગે દરેક પાર્ટીના કેટલાક સ્થાનિક નેતાઓને જવાબદાર ગણાવ્યા હતા. સરકાર તો ખૂબ પૈસા આપે છે, પણ ક્વોરી ઉદ્યોગ સાથે જોડાયેલા સ્થાનિક રાજકારણીઓ, કોન્ટ્રાક્ટરોના કામે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થાય છે અને અધિકારીઓ પણ તેમાં મજબૂર બનતા હોવાનો સ્વીકાર કર્યો હતો. અધિકારીઓનો હું વાંક નથી કરતો, હું અધિકારીનો વાંક, કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે, અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર. પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા, એમને હું તમને તમને એક વિનંતી કરું, મારી કેટલીક મર્યાદા છે. એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો. એ ખબર લિસ્ટ આવશે એટલે ખબર પડશે. એ તમે લિસ્ટ માંગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી, ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે. એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે. ભરૂચના ફલશ્રુતિનગરમાં આવેલ એચપી ગેસ એજન્સીમાં ચાલતી મોટી ગરબડ બહાર આવી છે. 4 મહિનાથી ગ્રાહકોના ધક્કા વચ્ચે સિલિન્ડર અપાતો જ નથી. મંગલેશ્વર ગામથી ₹700ની રિક્ષા કરી ભરૂચ ફલશ્રુતિનગરમાં એચપી ગેસ એજન્સી ખાતે 3 મહિનાથી આવતા ગ્રાહકને સિલિન્ડર જ અપાતો નથી. આવા 1-2 ગ્રાહકો નહીં, કઈ કેટલાય છે જે શહેર અને આસપાસના ગામના છે. ખાલી સિલિન્ડર જમા કરાવવા છતાં આ એજન્સી દ્વારા બુકિંગ તો લઈ લેવાય છે, પણ રાંધણ ગેસનો ભરેલો બોટલ અપાતો નથી.
નિયમ મુજબ બુકિંગ કર્યેથી શહેરમાં જે તે દિવસે અને ગામમાં 2 થી 3 દિવસમાં ડિલિવરી મળી જવી જોઈએ અને ગ્રાહક જો એજન્સી પર જાતે સિલિન્ડર લેવા આવે તો 30 મિનિટમાં તેને આપવો પડે. બેકલોગ કોઈ હોવો ન જોઈએ, પણ આ એજન્સી તેના ગ્રાહકો અને એના પરિવારને છેલ્લા 4 મહિનાથી સિલિન્ડર માટે કકળાવી રહી છે. એજન્સી પર જાતે આવતા ગ્રાહકોને પણ ખાલી સિલિન્ડર સામે ભરેલો નહીં આપી એચપી એજન્સી મનમાની કરી રહી હોવાના આક્ષેપો કરાયા છે. એચપી એજન્સીમાંથી 4 મહિનાથી ગાડી આવશે, કોમ્પ્યુટર ચાલતું નથી સહિતના બહાને ગ્રાહકોને ધરમધક્કા ખવડાવાઈ રહ્યા છે અને ગ્રાહકો ઉછીના ગેસ બોટલ મેળવી પરિવારનું ગાડું ગબડાવી રહ્યા છે. એચપીમાંથી બીજી કંપનીમાં ગ્રાહકોને સિલિન્ડર ટ્રાન્સફર પણ નહીં કરી આપતા આ એજન્સી સામે જિલ્લા પુરવઠા તંત્ર એક્શન લે તેવી માંગણી ગ્રાહકો કરી રહ્યા છે. મારું કામ અમરેશ્વર છે. 3 મહિનાથી બોટલ નંદાવું છે, બોટલ આવતો નથી. હું ટ્રાન્સપોર્ટ પેપર માંગુ છું તો કમ્પ્યુટર બગડી ગયું છે એટલે 2 દિવસ પછી મને ટ્રાન્સપોર્ટ પેપર આપવાનું કીધું છે. હવે અત્યારે હું રિક્ષા લઈને આવું છું, 700 રૂપિયા ભાડું આપું છું અને ખેડૂતો ગૂંચવાયેલા છે. ઘરે ખાવાનું પણ ચૂલા પર બરાબર બનતું નથી. 7 મહિનામાં બાટલો બુકિંગ કરાવેલો છું તો 7 મહિનામાં એક બાટલો હજી મળ્યો છે પણ કે ગાડી આવશે ગાડી 7 મહિનાની બાટલો જે આવ્યો તો બાટલો ગેસ એસપી બાટલો આવતો નથી. હું મહિનાથી બોટલ નોંધાયો ઓફિસે આવીએ છીએ, કાલે આવીએ છીએ, પરમ દિવસે આવી જશે, 2 દિવસ આવી જશે, એટલે કરીને અમે લોકો ચાલ્યા કરે. બહુ તકલીફ પડે છે અમને ઘરના અંદર. નોકરી ધંધા કરીએ તો પછી આ લોકોની પથારી દોડ કરીએ અમે લોકો. અંકલેશ્વર પાલિકાના પતિએ સુધરી જવું જોઈએ, સાંસદ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન. છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના પતિનો વિવાદ વકર્યો છે. પાલિકાના શીર્ષકવાળી ભેટ આપવા સાથે કોંગ્રેસે તેઓ જ પાલિકાનો કારભાર સંભાળતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. જે બાદ ભરૂચ જિલ્લા પ્રમુખે પણ આ અંગે ગંભીર નોંધ લઈ તેઓ પાલિકા પ્રમુખના ઓફિસ બેરર ન હોવા છતાં પ્રમુખ વતી તેમની દખલગીરીને લઈ ખુલાસો માંગવાની વાત કરી હતી. હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ અંગે નિવેદન આપ્યું છે. સાંસદે સ્વીકાર કર્યો છે કે પાલિકાના પતિ વિરુદ્ધ વારંવાર ફરિયાદો આવી છે. આની ગંભીરતાપૂર્વક નોંધ લેવાય છે અને અંકલેશ્વર પાલિકા પ્રમુખના પતિ સામે અમે પગલાં લઈશું. સાંસદે પાલિકા પ્રમુખના પતિને સુધરી જવા માટે પણ ટકોર કરી હતી. જો આ નગરપાલિકાના પ્રમુખના પતિ માટે આ વારંવાર જે ફરિયાદો આવી છે એ વાત સાચી, ચોક્કસ વાત સાચી. એમને સુધરી જવું જોઈએ. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાથે પણ મારી વાત થઈ, એમને પણ આ વાતને સ્વીકાર્યું છે અને આ વાતનો ગંભીરતાપૂર્વક નોંધ લઈ ને એની સામે શું પગલાં લેવાના એ અમે લઈશું. વાલિયાની ગોદરેજ કંપનીમાં 5 દેશમાંથી આવતો કાચા માલનો જથ્થો ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરોએ કાઢી ₹8.25 કરોડનું મટીરીયલ્સને સેરવી લીધું. વાલિયાના કનેરાવ ખાતે આવેલી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ યુનિટ હેડ આસિસ્ટન્ટ વીપી સુબીશ નાયરે મુંબઈની 4 ટ્રાન્સપોર્ટ કંપની, તેના ભાગીદારો, ડ્રાઈવરો સહિત સામે ટ્રેલરોમાંથી 458 મેટ્રિક ટન જથ્થો કાઢી લેવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે નોંધાવી છે. કંપનીમાં 7 પ્રકારનો કાચો માલ, ઓલિયો કેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ તથા તેના ડિરાઇવેટિવ્સની આયાત કરાઈ છે. આ રો મટીરિયલ્સ ઇન્ડોનેશિયા, મલેશિયા, લેટિન અમેરિકા અને થાઇલેન્ડમાંથી આયાત થઈ મુંબઈના પોર્ટ પર પહોંચે છે, જ્યાંથી કનેરાવ કંપની સુધી મટીરિયલ્સ પહોંચાડવા કંપનીએ ઝિંક લોજિસ્ટિક્સ, ટ્રાન્સલિક, સોનુ કાર્ગો, ઓમ ટ્રાન્સપોર્ટ, તાજ ટ્રાન્સપોર્ટ અને મિસ્ત્રી ટ્રાન્સપોર્ટને કોન્ટ્રાક્ટ આપ્યો છે. કંપનીમાં આ 4 ટ્રાન્સપોર્ટરો દ્વારા 7 મહિનામાં પહોંચાડેલા કેમિકલ્સમાં 458 મેટ્રિક ટનની ઘટ સામે આવી હતી, જેમાં ટ્રેલરોના જીપીએસ ટ્રેકિંગ તપાસતા અમુક કલાકો માટે બંધ 48 કલાકનો સમય લીધો હોવાનું સામે આવેલ છે. જેમાં ટ્રેલરોના ફ્લેન્જન્ટની નટ બોલ્ટ ખોલી ₹8.25 કરોડનું મટીરીયલ કાઢી લેવાનું માલુમ પડતા ગુનાહિત કાવતરા બદલ ગુનો દાખલ કરાયો છે. દહેજની ફિલાટેક્સ કંપની દ્વારા CSR ફંડના નામે મસ્ત મોટું કૌભાંડ આચરી ગેરકાયદેસર ટ્રસ્ટ બનાવી શાળા ખોલી કારભાર થતો હોવાની રજૂઆત મુખ્યમંત્રીને કરાઈ છે. શાળામાં ચાલતી અનિયમિતતાની ચકાસણી કરીને ઘટતું કરવા રાજ્ય સરકારથી લઈને જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ માંગ કરાઈ છે. જેમાં ફિલાટેક્સ કંપનીએ આચરેલ CSRનું ખોટું કૌભાંડમાં પોતાના પાસે જ પૈસા રહે તે માટે યુક્તિ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. PCPRમાં પાસ થયેલા નકશામાં પણ DUP તલાટીને કેટલું વ્યાજબી છે જે અંગે પણ તપાસ કરવા રજૂઆત થઈ છે. ફિલાટેક્સ CSRમાં નાણાં લઈ તેને શેરમાં રોકી મોટી રકમનો સ્ત્રોત ઊભો કરી હોવાનો પણ આરોપ મુકાયો છે. કહેવાતા ટ્રસ્ટના નામે જમીન ખરીદીને હજુ તે અંગે ચેરિટીમાં પણ કોઈ નોંધ કે ફી ભરાઈ નથી, તેમજ એક જ વર્ષમાં શાળા ઊભી કરી મોટા ખર્ચા વધાવ્યા છે. ત્યારે શું કંપની સ્કૂલ ચલાવવા અધિકાર ધરાવે છે કે નહીં તેવો પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
અંકલેશ્વરની આશીર્વાદ હોટલમાં આવેલી દુકાનમાંથી મોબાઈલ ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પર આવેલી આશીર્વાદ હોટલમાં દુકાન પર આવેલો યુવાન દુકાનદારનો મોબાઈલ ચોરી કરી ગયો હતો. દુકાન પર ઊભા પોતાનો મોબાઈલ મચેડિયા કર્યા બાદ અન્ય ગ્રાહક માટે દુકાનદાર વસ્તુ આપવા જતા જ આ ઠગ યુવાને પોતાનો ખેલ ખેલ્યો હતો. દુકાનદારે કાઉન્ટર નીચે મૂકેલો મોબાઈલ ચોરી યુવાન પોતાના ખિસ્સામાં મૂકી જતો રહ્યો હતો. મોબાઈલ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજના આધારે દુકાનદારની ફરિયાદ મુજબ પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડવા કવાયત આરંભી છે. ભરૂચના જમિયતરામની ખડકી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. ભરૂચના જમિયતરામની ખડકી વિસ્તારમાં આવેલ હેમંત વિંડના મકાનનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. વહેલી સવારે 5 વાગે ઘટના બની હતી, જે દરમિયાન મકાનમાં રહેલી પાણીની ટાંકી ફાટતા મકાન બેસી ગયું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આમોદ જંબુસર રોડ ઉપર રિક્ષામાં આગ લાગતા નજીકમાં ઉભેલી 108ના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો. આજ રોજ આમોદ જંબુસર રોડ ઉપર બપોરે 12:30 કલાકના સુમારે એક ચાલુ ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તે જ સમયે ત્યાં ફરજ પર હાજર 108 એમ્બ્યુલન્સના પાયલોટ હિંમતભાઈ હટીલાએ 108માં રાખેલ ફાયર એક્સટિંગ્વિશર લઈ સળગતી રિક્ષા પાસે જઈને રિક્ષાની આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને રિક્ષામાં સવાર 4 પેસેન્જર અને ડ્રાઈવર સહિત તમામનો જીવ બચી ગયો હતો. રિક્ષા ડ્રાઈવરે 108 આમોદના સ્ટાફની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના સિંધી સમાજે છત્તીસગઢના એક વ્યક્તિએ ઝૂલેલાલ ભગવાન અંગે કરેલી અભદ્ર ટિપ્પણી અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. દેશમાં વસતા સિંધી સમાજમાં છત્તીસગઢના અમિત બઘેલ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ વ્યક્તિ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણી અંગે ભરૂચના સિંધી સમાજે પણ ગુરુવારે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના સિંધુનગર ખાતેથી સિંધી સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સિંધી સમાજની લાગણી દુભાવવા બદલ તેની ધરપકડ કરી ગુનો દાખલ કરવા અધિક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. छत्तीसगढ़ के अमित बघेल ने जो निवेदन दिया था हमारे भगवान श्री झूलेलाल के जो टिप्पणी की थी उसके विरोध में आज हम सब मिलके यहाँ पे कलेक्टर श्री में आवेदन पत्र दिया है हमने और भरूच कलेक्टर श्री में आवेदन पत्र दिया है और मांग की है कि उसकी गिरफ्तारी जल्द से जल्द हो और कड़ी से कड़ी सजा मिले. आयो लाल सभी चो અંકલેશ્વર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ એસએસના ભંગાર ભરેલી પિકઅપ ગાડી સાથે એક યુવાન 12.53 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓફિસ તરફ શંકાસ્પદ એસએસના નાના મોટા ટુકડા ભરી એક પિકઅપ ટેમ્પો જનાર છે. વોચ ગોઠવતા ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા એસએસના ટુકડા ભરેલ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અમદાવાદ બાપુનગરમાં રહેતા ટેમ્પો ચાલક વિશાલ પટનીની અટકાયત કરી હતી. આ જથ્થો મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદ પટનીના કહેવાથી ભરી લાવેલ હોવાની કબૂલાત કરાઈ હતી. પોલીસે 1890 કિલો ભંગાર રૂપિયા 4.53 લાખ અને 8 લાખનો ટેમ્પો મળી 12.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વરમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને શહેર ભાજપનું સ્નેહ મિલન મળ્યું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારંભનું આયોજન શહેર તાલુકા જિલ્લા પંચાયત બેઠકો ખાતે થઈ રહ્યું છે. અંકલેશ્વર શહેર ભાજપનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો. મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની આગેવાનીમાં યોજાયેલ સ્નેહ મિલનમાં શહેર પ્રમુખ, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આજરોજ અંકલેશ્વર શહેરનો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અંકલેશ્વરના તમામ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ પણ હાજર હતા. સાથે સાથે આ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ નિમિત્તે હું સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. અંકલેશ્વરમાં અંદાળા જિલ્લા પંચાયત બેઠક ખાતે ભરૂચ વિધાનસભા મત વિસ્તારનું ભાજપનું સ્નેહ મિલન યોજાયું. અંકલેશ્વરના નવગામમાં રોકડિયા હનુમાનજી મંદિરના પટાંગણમાં ભાજપ દ્વારા ભરૂચ ધારાસભ્યની અધ્યક્ષતામાં અંદાળા જિલ્લા પંચાયત બેઠકનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા આ સમારોહ યોજાયો, જેમાં માંડવા, નવગામા, અંદાળા, કાંસિયા, સામોર સહિતના ગામોના સરપંચો, ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા. કાર્યક્રમમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સૂત્રને સાર્થક કરવા આહવાન કરાયું. અંકલેશ્વરના બોરબાઠા બેટનો બુટલેગર ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા રૂપિયા 1.13 લાખના જથ્થા સાથે ઝડપાયો.
ભરૂચ એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે બોરભાઠા બેટનો સંજય વસાવા આંબલી ફળિયામાં આવેલા ખેતરમાં પોતાના ઘર પાસે દારૂનું વેચાણ કરે છે. બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડતા બુટલેગર સંજય ખેતરમાં ઘર પાસે થેલીઓમાં વિદેશી દારૂ વેચતા રંગે હાથ પકડાઈ ગયો હતો, જેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 288 બોટલ કિંમત રૂપિયા 1.13 લાખનો જથ્થો કબજે કરાયો હતો. આરોપીની ધરપકડ કરી અંકલેશ્વર એ ડિવિઝન ખાતે ગુનો દાખલ કરાયો છે. અંકલેશ્વર રૂરલ પોલીસે ચોરીના 5 મોબાઈલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફને મિન્ટુ સિંહ નામનો યુવાન મોબાઈલ ફોન વેચવા માટે જીતાલી રોડ રાજહોમ સોસાયટી નજીક આટા ફેરા મારતો હોવાની બાતમી મળી હતી, જે આધારે સ્થળ પરથી આરોપીને પકડી લેવાયો હતો. તેની અંગઝડતીમાંથી અલગ અલગ 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે કોઈ આધાર પુરાવા આરોપી રજૂ કરી શક્યો ન હતો. કુલ 21,000ના મોબાઈલ સાથે યુવાનની અટકાયત કરાઈ છે. આજ સવારથી અંકલેશ્વર નજીકના નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રાજપીપળા ચોકડીથી લઈને અંકલેશ્વર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ભરૂચથી સુરત જવાના માર્ગ પર સવારના પીક કલાકોમાં ટ્રાફિક વધતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક જામને કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ કલાકો સુધી રસ્તામાં અટવાઈ ગયા હતા. ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક ટ્રાફિક પોલીસને સ્થળ પર મોકલવાની ટ્રાફિક કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાઈવે પર ચાલતા રોડ વર્ક અને વધેલા ભારે વાહનના વ્યવહારને કારણે અવારનવાર આ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે, જેનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે. ભરૂચના ત્રાલસા ગામે પરિવાર દ્વારકા દર્શન કરવા ગયો હતો અને તસ્કરો રૂપિયા 1.87 લાખનો હાથફેરો કરી ગયા. ત્રાલસા ગામે રહેતા 70 વર્ષીય પાર્વતીબેન પરમાર તેમના મોટા દીકરા સાથે રહે છે. બાજુમાં જ GFLમાં કામ કરતા તેમનો નાનો દીકરો હનુમાનભાઈ રહે છે. તેઓ પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયેલા હતા. દરમિયાન મંગળવારની રાત્રે તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્કરો 2.5 તોલાનો સોનાનો સેટ, ચાંદીના 700 ગ્રામના દાગીના અને રોકડા મળી કુલ રૂપિયા 1.87 લાખની ચોરી કરી ફરાર થયા હતા. બીજા દિવસે બુધવારે બાજુમાં રહેતી વિધવા માતાને જાણ થતાં ભરૂચ રૂરલ પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવવા પામી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના રોડ રસ્તા તૂટવા પાછળ ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર, મનસુખ વસાવાનો સ્વીકાર. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા પદયાત્રા અંગે પત્રકાર પરિષદ સંસદના અધ્યક્ષસ્થાને યોજાઈ. સરકાર ખૂબ પૈસા આપે છે, પણ રાજકારણીઓ, ક્વોરીવાળા અને કોન્ટ્રાક્ટરને લઈ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારની સાંસદની સાફ વાત. ભરૂચમાં HP ગેસ એજન્સી દ્વારા 4 મહિનાથી ગેસ સિલિન્ડર ધારકો સાથે રમાતી ખોખો. શહેર અને ગામમાંથી આવતા રાંધણ ગેસના ધારકો બુકિંગ તો કરાવી રહ્યા છે, પણ બોટલ જ અપાતો નથી. ફલશ્રુતિનગરમાં આવેલા HP ગેસ એજન્સી સામે પુરવઠા વિભાગ કાર્યવાહી કરે તેવી ગ્રાહકોની માંગ. વાલિયાની ગોદરેજ કંપનીનો કાચા માલનો રૂપિયા 8.25 કરોડનો જથ્થો મુંબઈના 4 ટ્રાન્સપોર્ટરોએ સેરવ્યો. 5 દેશમાંથી આયાત કરાતા 7 રો મટીરિયલ્સ ટેન્કરના પ્લેન્જન્ટની નટ બોટલ ખોલી કઢાયા. 7 મહિનામાં 458 મેટ્રિક ટન મટીરિયલ્સની ઘટ આવતા 4 સપ્લાયરો, તેમના ભાગીદારો અને ડ્રાઈવરો સામે અપાઈ ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.